નમસ્કાર, બિઝનેસ પ્લસ સાથે હું છું અન્વી। બિઝનેસ બુલેટિનની વાત કરીએ તો વચગાળાના બજેટ પહેલા ભારતીય શેર બજારમાં તેજી તરફી ચાલ જોવાઈ। ફાર્મા, ઓટો અને બેન્કિંગ શેર્સમાં માર્કેટ જોરદાર રીતે ઉછળ્યું। ઇન્ટ્રા જેમાં સેન્સેક્સ 71,850 અને નિફ્ટી 21,741 સુધી ગયો। શરૂઆતી કારોબારમાં વેચવાલી બાદ માર્કેટ જોરદાર વાપસી કરી। શાનદાર તેજીના પગલે એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની મૂડીમાં 4.58 લાખ કરોડનો વધારો થયો। હેવીવેટની શેરની સાથે સાથે મિડકેપ અને સ્મોલ કેપ કંપનીઓના શેરમાં પણ ખરીદારી રહી। બીએસસીનો મિડકેપ ઇન્ડેક્સ 1.57% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.83% વધ્યો। સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ થયા। નિફ્ટી ફાર્મા આશરે 2.5% વધ્યો, જ્યારે કે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1.5% ઉછળ્યો। બેંક નિફ્ટીમાં પણ 1% કરતા વધુનો ઉછાળો જોવાયો। નિફ્ટીના 50માંથી 46 શેર વધીને બંધ થયા। દિવસના અંતે સેન્સેક્સ 0.86% અને નિફ્ટી 0.95% ઉચકાયો। તો સેન્સેક્સમાં 612.21 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ 71,752.11 પોઈન્ટ પર બંધ રહ્યો। નિફ્ટી 203.60 પોઈન્ટના વધારા સાથે 21,725.70 પોઈન્ટ પર બંધ રહી। હીરો શેર્સમાં ડોક્ટર રિલીઝ લેબ્સમાં ₹280.20નો વધારો થયો। આ શેર 6,121.15 પર બંધ રહ્યો। એસર મોટર્સમાં ₹134.85નો વધારો થયો। આ શેર ₹3,839.60 પર બંધ રહ્યો। સન ફાર્મામાં ₹46.70ના વધારા સાથે ₹1,418.45 પર બંધ રહ્યો। ટીવીઝ લેબ્સમાં ₹118.90નો વધારો થયો। આ શેર ₹3,670.60 પર બંધ રહ્યો। ઝીરો શેર્સમાં લાર્સનમાં ₹153.55નો ઘટાડો થયો। આ શેર ₹3,479.75 પર બંધ રહ્યો। ટાઇટન કંપનીમાં ₹38.20નો ઘટાડો થયો। આ શેર ₹3,697.55 પર બંધ રહ્યો। ટાઇટન કંપનીમાં ₹38.20નો ઘટાડો થયો હતો। આ શેર ₹3,697 પર બંધ થયો। બીપીસીએલ ₹1.85ના ઘટાડા સાથે ₹502.35 પર બંધ રહ્યો। તો જીરો શેર્સમાં બીપીસીએલ ₹502.35 પર બંધ રહ્યું છે। સેન્સેક્સ 612.21 પોઈન્ટ વધીને 71,752.11 પોઈન્ટ પર બંધ થયું। નિફ્ટી 203.60 પોઈન્ટ વધી 21,000 ઉપર બંધ થવામાં સફળ રહ્યું છે। તો હીરો શેર્સની વાત કરીએ જેમાં ડોક્ટર રેડિસ લેબ્સ ₹6,121.15 પર બંધ થયો। એસર મોટર્સ ₹3,839.60 પર બંધ થયો છે। સન ફાર્મા ₹1,418.45 પર બંધ થયો। ₹46.70નો વધારો થયો હતો। ડીવીઝ લેબ્સમાં ₹118.90ના વધારા સાથે ₹3,670.60 પર બંધ થયો। લાર્સન ₹3,479.75 પર બંધ થયો છે। તો ટાઇટન કંપની ₹38.20ના ઘટાડા સાથે ₹3,697.55 પર બંધ રહી। ટાટા કન્ઝ્યુમરમાં ₹1,118 પર આ શેર બંધ રહ્યો, જેમાં ₹4.90નો ઘટાડો નોંધાયો છે। તો બીપીસીએલમાં ₹1.85નો ઘટાડો નોંધાયો હતો। બીપીસીએલનો શેર ₹502.35 પર બંધ થયો। તો વચગાળાના બજેટ પહેલા ભારતીય શેર બજારમાં તેજી તરફી ચાલ જોવાઈ। ફાર્મા, ઓટો અને બેન્કિંગ શેર્સના દમ પર માર્કેટ જોરદાર રીતે ઉછળ્યું। ઇન્ટ્રા જેમાં સેન્સેક્સ 71,850 અને નિફ્ટી 21,741 સુધી ગયો હતો। શરૂઆતી કારોબારમાં વેચવાલી બાદ માર્કેટ જોરદાર વાપસી કરી હતી। આ શાનદાર તેજીના પગલે એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની મૂડીમાં 4.58 લાખ કરોડનો વધારો થયો। હેવીવેટ શેર્સની સાથે સાથે મિડકેપ અને સ્મોલ કેપ કંપનીઓના શેર્સમાં પણ ખરીદારી રહી। બીએસસીનો મિડકેપ ઇન્ડેક્સ 1.57% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.83% વધ્યો। સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ આવ્યા। નિફ્ટી ફાર્મા આશરે 2.5% વધ્યો હતો, જ્યારે કે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1.5% ઉછળ્યો। બેંક નિફ્ટીમાં પણ 1% કરતા વધુનો ઉછાળો જોવાયો। નિફ્ટીના 50માંથી 46 શેર વધીને બંધ થયા। તો દિવસના અંતે સેન્સેક્સ 0.86% અને નિફ્ટી 0.95% ઉચકાયો હતો।
સેન્સેક્સ નિફ્ટી બંનેમાં ઉછાળો નોંધાયો છે। નિફ્ટી 21,725.70 પોઈન્ટ પર બંધ રહી 203.60 પોઈન્ટના વધારા સાથે। ડોક્ટર રેડ્ડીઝ લેબ્સ 6,121 રૂપિયા 15 પૈસા પર બંધ રહ્યો છે। આઈસર મોટર્સ 3,839 રૂપિયા 60 પૈસા પર બંધ રહ્યો। સન ફાર્મા 1,418 રૂપિયા 45 પૈસા પર બંધ રહ્યો હતો। ડીબી સ્લેબ 3,670 રૂપિયા 60 પૈસા પર બંધ રહ્યો છે। જ્યારે લાયસનનો શેર 153 રૂપિયા 55 પૈસાના ઘટાડા સાથે 3,479 રૂપિયા પર બંધ રહ્યો। ટાઇટન કંપનીમાં 38 રૂપિયાનો ઘટાડો થયો। આ શેર 3,600 ની ઉપર બંધ રહ્યો। ટાટા કન્ઝ્યુમરમાં 4 રૂપિયા 90 પૈસાના ઘટાડા સાથે 1,118 રૂપિયા પર આ શેર બંધ રહ્યો। બાય પતંજલિ દંતકાંતિ ટૂથપેસ્ટ સંપૂર્ણ મોઢાના સ્વાસ્થ્યનું સત્ય। જ્ઞાનવ્યાપી મસ્જિદમાં 1993 થી બંધ વ્યાસજીના ભોયરામાં હિન્દુઓને મળ્યો પૂજા કરવાનો અધિકાર। વારાણસી કોર્ટે આપ્યો મોટો ચુકાદો। વ્યાસ પરિવારને મળ્યો પૂજાનો અધિકાર। જમીન કૌભાંડ મામલે પૂછપરછ કરવા આવેલી ઈડીના અધિકારીઓ સામે હેમંત સોરેને નોંધાવી ફરિયાદ। SC/ST એક્ટ હેઠળ નોંધાવી પોલીસ ફરિયાદ। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીનું 5મું સમન્સ। શરાબ ગોટાળા કેસમાં ફરી બોલાવ્યા પૂછપરછ માટે। પૂછપરછના બહાને ધરપકડ કરવાનો પાર્ટીનો દાવો। લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ સક્રિય। કમલમમાં કોર કમિટીની બેઠક। લોકસભા ચૂંટણી પહેલા સામાજિક અને રાજકીય મુદ્દા પર ચર્ચા। ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી। 14 આરોપીની ધરપકડ। 11 જુલાઈ ઉત્તરવહી ગુમ થવાની નોંધાઈ ફરિયાદ। જૂનાગઢના તોડકાંડમાં આરોપી પૂર્વ પીઆઈ તરલ ભટ્ટે જિલ્લા કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી। ખોટી રીતે સંડોવણી દેવાયાનો અરજીમાં ઉલ્લેખ। નમસ્કાર, બિઝનેસ પ્લસ સાથે હું છું અન્વી। બિઝનેસ બુલેટિનની વાત કરીએ તો વચગાળાના બજેટ પહેલા ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવાઈ। ફાર્મા, ઓટો અને બેન્કિંગ શેર્સમાં માર્કેટ જોરદાર રીતે ઉછળ્યું। ઇન્ટ્રા જેમાં સેન્સેક્સ 71,850 અને નિફ્ટી 21,741 સુધી ગયો। શરૂઆતી કારોબારમાં વેચવાલી બાદ માર્કેટ જોરદાર વાપસી કરી। આ શાનદાર તેજીના પગલે એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની મૂડીમાં 4.58 લાખ કરોડનો વધારો થયો। હેવીવેટની શેરની સાથે સાથે મિડકેપ અને સ્મોલ કેપ કંપનીઓના શેરમાં પણ ખરીદારી રહી। બીએસસીનો મિડકેપ ઇન્ડેક્સ 1.57% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.83% વધ્યો। સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ થયા। નિફ્ટી ફાર્મા આશરે 2.5% વધ્યો, જ્યારે કે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 0.5% ઉછળ્યો। બેંક નિફ્ટીમાં પણ 1% કરતાં વધુનો ઉછાળો જોવાયો। નિફ્ટીના 50માંથી 46 શેર વધીને બંધ થયા। દિવસના અંતે સેન્સેક્સ 0.86% અને નિફ્ટી 0.95% ઉચકાયો। તો સેન્સેક્સમાં 612.21 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ 71,752.11 પોઈન્ટ પર બંધ રહ્યો। નિફ્ટી 203.60 પોઈન્ટના વધારા સાથે 21,725.70 પોઈન્ટ પર બંધ રહી। હીરો શેર્સમાં ડોક્ટર રેડ્ડીઝ લેબ્સમાં 280 રૂપિયા 20 પૈસાનો વધારો થયો। આ શેર 6,121 રૂપિયા 15 પૈસા પર બંધ રહ્યો। આઈસર મોટર્સમાં 134 રૂપિયા 85 પૈસાનો વધારો થયો। આ શેર 3,839 રૂપિયા 60 પૈસા પર બંધ રહ્યો। સન ફાર્મામાં 46 રૂપિયા 70 પૈસાના વધારા સાથે 1,418 રૂપિયા 45 પૈસા પર બંધ રહ્યો। ડીબી લેબ્સમાં 118 રૂપિયા 90 પૈસાનો વધારો થયો। આ શેર 3,670 રૂપિયા 60 પૈસા પર બંધ રહ્યો। ઝીરો શેર્સમાં લાર્સનમાં 153 રૂપિયા 55 પૈસાનો ઘટાડો થયો। આ શેર 3,479 રૂપિયા 75 પૈસા પર બંધ રહ્યો।
ટાઇટન કંપનીમાં 38 રૂપિયા 20 પૈસાનો ઘટાડો થયો. આ શેર 3697 રૂપિયા 55 પૈસા પર બંધ રહ્યો. ટાઇટન કંપનીમાં 38 રૂપિયા 20 પૈસાનો ઘટાડો થયો હતો. આ શેર 3697 રૂપિયા પર બંધ થયો. બીપીસીએલ 1 રૂપિયા 85 પૈસાના ઘટાડા સાથે 502 રૂપિયા 35 પૈસા પર બંધ રહ્યો. તો જીરો શેર્સમાં બીપીસીએલ 502 રૂપિયા 35 પૈસા પર બંધ રહ્યું છે. સેન્સેક્સ 612.21 પોઈન્ટ વધીને 71,752.11 પોઈન્ટ પર બંધ થયું. નિફ્ટી 203.60 પોઈન્ટ વધી 21,000 ઉપર બંધ થવામાં સફળ રહ્યું છે. તો હીરો શેર્સની વાત કરીએ જેમાં ડોક્ટર રેડ્ડીઝ લેબ્સ 6,121 રૂપિયા અને 15 પૈસા પર બંધ થયો. આઈસર મોટર્સ 3,839 રૂપિયા 60 પૈસા પર બંધ થયો છે. સન ફાર્મા 1,418 રૂપિયા 45 પૈસા પર બંધ થયો. 46 રૂપિયા અને 70 પૈસાનો વધારો થયો હતો. ડીવીઝ લેબ્સમાં 118 રૂપિયા 90 પૈસાના વધારા સાથે 3,670 રૂપિયા 60 પૈસા પર બંધ થયો. લાર્સન 3,479 રૂપિયા 75 પૈસા પર બંધ થયો છે. તો ટાઇટન કંપની 38 રૂપિયા 20 પૈસાના ઘટાડા સાથે 3,697 રૂપિયા અને 55 પૈસા પર બંધ રહી. ટાટા કન્ઝ્યુમરમાં 1,118 રૂપિયા પર આ શેર બંધ રહ્યું જેમાં 4 રૂપિયા 90 પૈસાનો ઘટાડો નોંધાયો છે. તો બીપીસીએલમાં 1 રૂપિયા 85 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. બીપીસીએલનો શેર 502 રૂપિયા 35 પૈસા પર બંધ થયો. તો વચગાળાના બજેટ પહેલા ભારતીય શેર બજારમાં તેજી તરફી ચાલ જોવાઈ. ફાર્મા, ઓટો અને બેન્કિંગ શેર્સના દમ પર માર્કેટ જોરદાર રીતે ઉછળ્યું. ઇન્ટ્રા જેમાં સેન્સેક્સ 71,850 અને નિફ્ટી 21,741 સુધી ગયો હતો. શરૂઆતી કારોબારમાં વેચવાલી બાદ માર્કેટ એ જોરદાર વાપસી કરી હતી. આ શાનદાર તેજીના પગલે એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની મૂડીમાં 4.58 લાખ કરોડનો વધારો થયો. હેવી વેઇટ શેર્સની સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓના શેર્સમાં પણ ખરીદારી રહી. બીએસઈનો મિડ કેપ ઇન્ડેક્સ 1.57% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.83% વધ્યો. સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ આવ્યા. નિફ્ટી ફાર્મા આશરે 2.5% વધ્યો હતો જ્યારે કે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1.5% ઉછળ્યો. બેંક નિફ્ટીમાં પણ 1% કરતા વધુનો ઉછાળો જોવાયો. નિફ્ટીના 50 માંથી 46 શેર વધીને બંધ થયા. તો દિવસના અંતે સેન્સેક્સ 0.86% અને નિફ્ટી 0.95% ઉચકાયો હતો. સેન્સેક્સ નિફ્ટી બંનેમાં ઉછાળો નોંધાયો છે. નિફ્ટી 21,725.70 પોઈન્ટ પર બંધ રહી 203.60 પોઈન્ટના વધારા સાથે. ડોક્ટર રેડ્ડીઝ લેબ્સ 6,121 રૂપિયા 15 પૈસા પર બંધ રહ્યો છે. આઈસર મોટર્સ 3,839 રૂપિયા 60 પૈસા પર બંધ રહ્યો. સન ફાર્મા 1,418 રૂપિયા 45 પૈસા પર બંધ રહ્યો હતો. ડીવીઝ લેબ 3,670 રૂપિયા 60 પૈસા પર બંધ રહ્યું છે. જ્યારે લાર્સનનો શેર 153 રૂપિયા 55 પૈસાના ઘટાડા સાથે 3,479 રૂપિયા પર બંધ રહ્યો. ટાઇટન કંપનીમાં 38 રૂપિયાનો ઘટાડો થયો. આ શેર 3,600 ની ઉપર બંધ રહ્યો. ટાટા કન્ઝ્યુમરમાં 4 રૂપિયા 90 પૈસાના ઘટાડા સાથે 1,118 રૂપિયા પર આ શેર બંધ રહ્યો. બિઝનેસ પ્લસમાં આગળ વધીશું. રોકાઈશું વિરામ માટે.
બ્રેક બાદ સ્વાગત. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કુંવરજી સ્ટોક્સના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિયોરા. રવિભાઈ, સ્વાગત છે આપનું. રવિભાઈ, માર્કેટમાં વચગાળાના બજેટ પહેલા શાનદાર તેજી જોવાઈ છે. ભારતીય બજારમાં શરૂઆતી નરમાશ બાદ સારી ખરીદારી નીકળી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા માથાડે બંધ થયા. શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ અંગે? થોડી વારમાં આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જોડાશે રવિભાઈ દિયોરા. એ પહેલા આપણે હીરો શેર્સની વાત કરીએ તો હીરો શેર્સની વાત કરીએ. લાર્સન 3479 રૂપિયા અને 75 પૈસા પર આ શેર બંધ થયો. ટાઇટન કંપની 3697 રૂપિયા 55 પૈસા પર બંધ થયો છે. ત્યારે ટાટા કન્ઝ્યુમર 1118 રૂપિયા પર બંધ થયો, જે 4 રૂપિયા 90 પૈસા ઘટ્યો. બીપીસીએલ 1 રૂપિયા 85 પૈસા ઘટી 502 રૂપિયા 35 પૈસા પર આ શેર બંધ થયો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉછાળો નોંધાયો. સેન્સેક્સ 71,752.11 પોઈન્ટ પર બંધ રહ્યું. નિફ્ટી 21,725.70 પોઈન્ટ પર બંધ રહ્યું છે. ડોક્ટર રેડ્ડીઝ લેબ્સ 6,121 રૂપિયા 15 પૈસા પર બંધ રહ્યું. તો માર્કેટના એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે રવિભાઈ દિયોરા. રવિભાઈ, માર્કેટમાં વચગાળાના બજેટ પહેલા શાનદાર તેજી જોવાઈ છે. ભારતીય બજારમાં શરૂઆતી નરમાશ બાદ સારી ખરીદારી નીકળી, જેના કારણે સેન્સેક્સ નિફ્ટી વધ્યા માથાડે બંધ થયા. શું કહેશો આ મુવમેન્ટ વિશે આપ? જરૂરથી આજની મુવમેન્ટમાં એક ફંડામેન્ટલ એક ટેકનિકલ બે રીઝન છે. ફંડામેન્ટલ રીઝન એ છે કે સેક્ટર સ્પેસિફિક જ્યાં ઘણું બધું વીકનેસ હતી, જ્યાં કરેક્શનના મૂવ વધારે હતા, એ ફાઇનાન્શિયલ્સ અને બેંક્સમાં જે રિકવરી હતી. કારણ કે આજે મહિનાનો છેલ્લો દિવસ છે. ઘણા બધા ફંડ હાઉસીસ છે પોતાની એનએવી સેટલમેન્ટ માટે આજે એ લોકો સારી ખરીદારી કરતા હોય છે. તો આજે એનો એક પાર્ટ હતો. ડીઆઈ નો સપોર્ટ માર્કેટમાં મળી રહ્યો, સાથે એફઆઈએસ નું પણ હેવી સેલિંગ નતું, અને એ એક મેજર ફેક્ટર છે જેના હિસાબે એબ્સન્સ ઓફ સેલિંગ એક બાઇંગમાં પરિવર્તિત થયું. સેકન્ડ કે જે કાલે બજેટ છે, એ બજેટ પહેલા થોડું આપણે ગ્લોબલ માર્કેટથી અંડર પરફોર્મ કરી રહ્યા હતા, તો એ ફેક્ટર પણ આપણા માટે એક મેજર ઇમ્પોર્ટન્ટ હતું. આજે સાંજે ફેડરલ રિઝર્વની પોલિસી આવવાની છે, અને સાથે સાથે જોઈએ તો જ્યારથી ચાઇનામાં એને એફઆઈએસ ના સેલિંગ શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકો, ત્યારથી એફઆઈએસ નું પણ વલણ જે થોડા ટાઈમ ચાઇના ઉપર ગયું હતું, ત્યાંથી પણ થોડું એમનું વલણ હટીને ભારત જ્યાંની ટ્રાન્સપરન્ટ સિસ્ટમ છે, જ્યાં કોઈ ઓવરનાઇટ ડિસિઝન નથી આવતા, એટલે એ આપણે ત્યાં એક ટ્રાન્સપરન્ટ વે હોવાથી એ લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વધારે પ્રિફર કરે છે, અને ત્યારથી ભારતીય માર્કેટમાંથી એમનું સેલિંગ છે થોડું એબસન્ટ થયું છે. અધરવાઇઝ લાસ્ટ મંથમાં આપણે ઘણું મોટું સેલિંગ એમનું ફેસ કર્યું પર્ટિક્યુલર 2 વીકમાં. તો આઈ થિંક આ એક મેજર રીઝન છે જેના હિસાબે આજે એક સારું શોર્ટ કવરિંગ હતું. અને બ્રોડ બેઝમાં આવતીકાલે જે વચગાળાનું બજેટ છે, ઇન્ટરિમ બજેટ છે, એ પહેલા થોડું માર્કેટે સેક્ટર સ્પેસિફિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રેલવે છે, કે જે ગવર્મેન્ટ પીએસયુઝ છે, ત્યાં કેપેક્સ અને પ્રાઇવેટ પ્લસ પબ્લિક કેપેક્સના સારા અનાઉન્સમેન્ટ એઝ વેલ એઝ સેક્ટર સ્પેસિફિક અનાઉન્સમેન્ટના એક માર્કેટ એને વ્યૂ લઈ અને એને પ્રેડિક્ટ કરી અને માર્કેટે એ સ્ટોક સ્પેસિફિક ખરીદારી આજના દિવસે કરી હતી. જી, એક કોલર જોડાયા છે, દૌલુભાઈ જોડાયા છે. દૌલુભાઈ, આપનો પ્રશ્ન કયો છે? મેડમ, મારી પાસે કોલ ઇન્ડિયાના 114 ના ભાવના 100 શેર પડ્યા છે. યુનિયન બેંક 27 રૂપિયાના ભાવના 1000 શેર પડ્યા, અને બજાજ ઓટો મેં બાયબેક માટે 22 શેર લીધા, 22 અલગ અલગ ડીમેટ એકાઉન્ટમાં એક શેર. તો બાયબેકમાં બધા વ્યાજ હશે? સરને પૂછો ને. પર્ટિક્યુલર બાયબેકમાં કંપની આ ઉપર હોય છે. લાઈક કે પહેલા જયારે ટાટા એલેક્સ હતું ત્યારે પણ એમના બાયબેકમાં પણ આવું ન્યૂઝ ચાલતું હતું કે એક શેર લઈને જો તમે હોલ્ડ કરો તો પણ જાય. તો ત્યારે નતા ગયા, પછી એક બાયબેકમાં ગયા હતા. તો એ લાસ્ટ કોલ મેનેજમેન્ટનો અને લાસ્ટ કોલ રેગ્યુલેટરનો રહે. તો આઈ થિંક કે હજી તમારે થોડું જોવું પડે. અધરવાઇઝ પણ જોઈએ તો ભાવ સારો ચાલી રહ્યો છે. શેર ઓલ ટાઈમ હાઈ પર રોજ ક્લોઝ થઈ રહ્યો છે. આઈ થિંક જો ઇનકેસ અહીંથી હજી 300-400 પોઈન્ટ નો ઉછાળો આવે તો 22 શેર તમે બાયબેકની વેટ ના કરો. એમાં ઇફ એન્ડ બટ્સ હોય છે, ઘણી વાર ના બાયબેક કરે ને જો પ્રાઇસ કરેક્શન થાય તો આપણને ઓપોર્ચ્યુનિટી પણ ના મળતી હોય. તો મારા હિસાબે ત્યાં એવું રાખવું કે જો ઇનકેસ અહીંથી થોડું હજી ઉછાળો આવે તો ત્યાં એકવાર નફો બાંધી લેવો, એ સૌથી બેટર એડવાઇસ હોઈ શકે. સેકન્ડ કોલ ઇન્ડિયા જ્યાં તમે ખરીદી કરી છે ઘણા નીચેના ભાવથી છે, અને યુનિયન બેંકમાં પણ તમારી ખરીદી નીચેના ભાવની છે. તો એટલીસ્ટ ત્યાં થોડું ધીમે ધીમે તમારે ઘણા નીચેના ભાવની ખરીદી છે. હાલાકી આ બંને શેરમાં પર્ટિક્યુલર કોલ ઇન્ડિયા સારી ડિવિડન્ડ પણ આપે છે, તો ત્યાં 20% જેવું બુક કરો
અને યુનિયન બેંકમાં 30-35% જેવો નફો બાંધી લો. આઈ થિંક કે જે પીએસયુ બેંકમાં અત્યારે રેલીનો દોર છે રિઝલ્ટ્સ, કારણ કે પ્રાઇવેટ સેક્ટર બેંક કરતા પીએસયુ સેક્ટર બેંકના સારા આવી રહ્યા છે, એટલે માર્કેટ એને અત્યારે પ્રીમિયમ આપી રહ્યું છે. આ પ્રીમિયમ આવતીકાલે બજેટ છે તો માર્કેટ હજી જો કેપેક્સના ટાર્ગેટ વધારવામાં આવે, જો ગવર્મેન્ટ ફિસ્કલ કન્સોલિડેશનનો મેપ છે એમાં 5.9%ની ડેફિસિટથી ચાલે તો મારા હિસાબે ઘણી મોટી રાહતની બાબત હોઈ શકે. તો આઈ થિંક તો ફાઇનાન્શિયલ્સમાં જો કઈ ઉછાળો આવે છે તો આઈ થિંક યુનિયન બેંકમાં એટલીસ્ટ 30-40% જેવો નફો બાંધી લેવો જોઈએ. જી, હિતેશભાઈ જોડાયા છે. હિતેશભાઈ, આપનો પ્રશ્ન કયો છે? ગુડ ઇવનિંગ સરજી. બાજેલ પ્રોજેક્ટ BAJEL બાજેલ પ્રોજેક્ટ રિસન્ટલી 22 ડિસેમ્બરના રોજ ડીમર્જ થઈને બજાજ ઇલેક્ટ્રિકલમાંથી લિસ્ટ થયેલી કંપની છે. બાજેલ પ્રોજેક્ટનું ફ્યુચર પ્રોસ્પેક્ટ કેવું છે અને સર બજેટ રિલેટેડ 4-5 સ્ટોક આપવા વિનંતી. થેન્ક યુ. બજેલ પ્રોજેક્ટનું ભવિષ્ય સારું છે. આઈ થિંક આ સેક્ટર જ આખું ઘણું સારું કરી રહ્યું છે. તો બેઝિક તમારે જોજો કે પર્ટિક્યુલર આઈ થિંક કે આ એન્ટિટી છે ડીમર્જ થઈને લિસ્ટ થઈ છે, 2100 કરોડનું માર્કેટ કેપ છે અને હજી એની અર્નિંગ્સ ને બધું થોડું આવવાનું બાકી છે. તો ઇમિડિયેટ બેઝિસ પર આ એક ફોકસ કરો. હાલાકી રોજ આ સ્ટોક સારું ગેઇન કરી રહ્યું છે. આઈ થિંક આજનો હાઈ 184 હતો, 52 વીક હાઈ છે એટ 205 છે. તો આઈ થિંક જ્યારે ત્યારે 952 વીક હાઈ કરશે તમને ફરીથી એક ખરીદીનો રાઉન્ડ ત્યાં જોવા મળશે. તો એના માટે વેઇટ કરવું જોઈએ અને હોલ્ડ કરવું જોઈએ. સેકન્ડ, જે નવા સ્ટોક્સ કાલે બજેટ છે, બજેટમાં સેક્ટર સ્પેસિફિક એવું લાગી રહ્યું છે જે મેજર અનાઉન્સમેન્ટ છે એ કદાચ તમને જોવા મળશે. એમાં વુમન એમ્પાવરમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રૂરલ ડેવલપમેન્ટ, પાવર અને જોબ ક્રિએશન ઉપર ગવર્મેન્ટનું ફોકસ રહી શકે છે. આ ક્લબ કરીએ તો આઈ થિંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક પર ફોકસ કરવું જોઈએ, જ્યાં પીએનસી ઇન્ફ્રા અને કેસી ઇન્ટરનેશનલ પર ફોકસ કરો. આ બંને સ્ટોક સારા લાગી રહ્યા છે. પાવર સેક્ટરમાં ગ્રીન એનર્જી ઉપર ગવર્મેન્ટનું ફોકસ વધારે છે. ટાટા પાવર પર ફોકસ કરો. JSW એનર્જી સારું લાગી રહ્યું છે. તો આ બે શેર છે પાવર સેક્ટરમાં ફોકસ કરવા જેવું છે. રૂરલ અને એગ્રીકલ્ચર રિલેટેડ જો કોઈ સિક્યુરિટીઝમાં જવું હોય તો આઈ થિંક થોડું આજે ચાલુ છે. અધરવાઇઝ કાવેરી સીડ્સ અને ગોદરેજ એગ્રોવેટ જો નીચે મળે છે તો બજેટ સ્પેસિફિક ત્યાં જવું જોઈએ. ઓલો ડિફેન્સ ઉપર માર્કેટનું ફોકસ, ગવર્મેન્ટનું ફોકસ રહી શકે. જો ડિફેન્સમાં કેપેક્સ સ્પેન્ડિંગ વિશે વાત થાય તો મારા હિસાબે મિશ્ર ધાતુ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ આને ઘણો ફાયદો થવાની શક્યતા છે. તો આ 4 સેક્ટર અને 4 સેગમેન્ટના 8 સ્ટોક છે જ્યાં કાલે તમે બજેટમાં ફોકસ કરો. જેવી રીતે અનાઉન્સમેન્ટ થશે એવું તમને આ સ્ટોક્સમાં મોમેન્ટમ આવતું જોવા મળશે. હાલાકી એક ધ્યાન રાખવું જોઈએ, માર્કેટ ઘણીવાર એવું હોય છે કે જ્યારે ત્યારે માર્કેટને જો ખ્યાલ હોય છે, લાઈક રેલવે સ્ટોક્સ છે 3 ટાઈમ્સ 2 ટાઈમ્સ રિટર્ન આપી દીધું છે, તો એકવાર અનાઉન્સમેન્ટ પછી સેલન ન્યૂઝ પણ થાય, એ ઘટાડામાં તમે ત્યાં ખરીદી કરો તો તમને બેટર રિટર્ન આવવાની શક્યતા છે. જી, અન્ય કોલર છે રાહુલભાઈ જોડાયા છે. રાહુલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો રાહુલભાઈ? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. આગળ વાત કરીએ કે શું એવા કોઈ નક્કર સેક્ટર છે જેમાં બજેટ બાદ રોકાણ માટે પ્રાધાન્ય આપી શકાય? જરૂરથી આપણે જે ચર્ચા કરી, આઈ થિંક કે ગવર્મેન્ટનું ઇન્ફ્રા પાવર ઉપર ઘણું ફોકસ છે. પાવર ડિમાન્ડ વધી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હજી પણ 20-25 વર્ષ તો આઈ થિંક એટલીસ્ટ અત્યારે જે સ્પેન્ડિંગ થઈ રહ્યું છે એ સ્પેન્ડિંગ ઇન્ડિયામાં અત્યારે સમય છે એટલું છે. ચાઇના અને યુએસ જેવી મેજર ઇકોનોમીઝના જે પ્રોબ્લેમ એ છે કે એમને અત્યારે કેપેક્સ કરવું છે, ઇન્ફ્રા સ્પેન્ડિંગ કરવું છે, પણ એને નવું ઇન્ફ્રા સ્પેન્ડિંગ માટે કે નવું રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ માટે ત્યાં આઈધર તો પબ્લિકની હવે ડિમાન્ડ નથી કે પછી આઈ થિંક કે જે રીતે અત્યારે ઓલરેડી કોઈ ડેવલપમેન્ટ થઈ ગયું છે અને આપણેથી 8-10 ટાઈમ્સ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થયું છે તો ત્યાં જગ્યા ઓછી રહે. તો હજી પણ મારા હિસાબે આ સ્પેન્ડિંગ અહીંથી વધી શકે. થોડુંક અત્યારે ગવર્મેન્ટ ફિસ્કલ કન્સોલિડેશનનો પાથ ચલાવશે એટલે તમને આટલું મોટા એક્ઝેગરેટ ફિગર્સ નહીં દેખાય, પણ જૂનવાળા બજેટમાં કદાચ આ બધું રિવિઝન થઈ શકે. તો જો આ બજેટથી લઈ નેક્સ્ટ બજેટ જે જૂનમાં રજૂ થવાનું છે, જૂન-જુલાઈમાં, એ વચ્ચે જો તમારે ખરીદી કરવી હોય તો ઇન્ફ્રા ઉપર જ ફોકસ કરવું જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ત્યાં બૂમ લાગી રહી છે. સાથે ગવર્મેન્ટનો એગ્રી ઉપર ફોકસ હંમેશા રહે છે. એગ્રીકલ્ચરમાં હંમેશા એગ્રીના ઇન્ફ્રા ડેવલપમેન્ટ, સીડની વેરાયટી સારી કરવા માટે ગવર્મેન્ટ ઘણું ટ્રાય કરી રહી છે. અને આ ઉપરાંત ગવર્મેન્ટ છે જે લોજિસ્ટિક એક્ટિવિટીઝને સુધારવા માટે ટ્રાય કરી રહી છે. તો આધારિત ગોદરેજ એગ્રોવેટ છે, કાવેરી સીડ્સ છે, એવા એગ્રી અલાઇડ સેક્ટર અને સ્ટોક ઉપર ફોકસ કરવું જોઈએ. થર્ડ એ છે કે પાવર ઉપર ઘણું ફોકસ છે. ડેલી આપણી પાવર ડિમાન્ડ નવા રેકોર્ડ બનાવી રહી છે. તો આઈ થિંક પાવર ડિમાન્ડ જો સારી રહેશે એમાં પણ જેને હાયર કેપેક્સ અત્યાર સુધી કર્યું છે એ કંપની ઉપર ફોકસ કરો, જેમાં ટાટા પાવર, JSW એનર્જી જેવી કંપનીઓ છે
એ રિટર્ન સારું આપશે. અને ડિફેન્સ ના ભૂલવું જોઈએ. ડિફેન્સ મારા હિસાબે એવરગ્રીન સેક્ટર છે. તમે જોશો તો ડિફેન્સ કંપનીના ઓર્ડર અને સાઇઝ છે એ ઘણી મોટી ટિકિટ સાઇઝ હોય છે. આઈ થિંક એમને એક જ સાથે 8,000, 10,000, 5,000 એવા મોટી સાઇઝના ઓર્ડર 5,000 કરોડ, 8,000 કરોડના મળતા હોય છે. ઘણી કંપનીઓની તો એની માર્કેટ કેપ જેટલા જ ઓર્ડર આખા વર્ષમાં મળી જતા હોય. તો આ બધી જે સેક્ટર છે એમાં તમારે વેલ્યુએશન ના જોતા ગ્રોથનું પાથ ફોકસ કરવું જોઈએ, જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, મિશ્ર ધાતુ છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ છે, ત્યાં ફોકસ કરો. તો આ 3 થી 4 સેક્ટર છે જ્યાં ડિરેક્ટ બેનિફિશિયરી સેક્ટર છે. ઇનડિરેક્ટમાં તમને હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટર ફોકસ કરો. રિયલ એસ્ટેટની ડિમાન્ડ મીન્સ કે ગ્લોબલી આ પ્રોબ્લેમ છે જે ઇન્ડિયામાં અત્યારે એડવાન્ટેજ છે. તો જો રિયલ એસ્ટેટ વેચાશે તો હાઉસિંગ લોનની ડિમાન્ડ તમને સારી રહેશે. તો આઈ થિંક ત્યાં પણ ફોકસ કરો. તો આ 4-5 સેક્ટર છે જે ડિરેક્ટ અને ઇનડિરેક્ટ છે, જે તમને આ બજેટથી આવતા બજેટ સુધી ડિસ્પાઇટ કે ચાલ્યા છે તો પણ તમને અહીંથી પણ સારા રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે. અન્ય કોલર છે રાકેશભાઈ જોડાયા છે. રાકેશભાઈ, આપનો પ્રશ્ન. આપણે સુપ્રજીત અને પીવીઆર ના સ્ટોક બાબતે થોડી લોંગ ટર્મ માટે કેવા રહેશે બંને? પીવીઆર આયોનોક્સ બંનેમાંથી કમ્પેરેટિવ બેટર છે. આજે જે રિઝલ્ટ આવ્યા છે એ રિઝલ્ટ થોડા નકારાત્મક રહ્યા છે. હાલાકી આ જે રનિંગ ક્વાર્ટર છે એમાં મૂવીઝ છે જે પણ આવી છે એનું કમ્પેરેટિવ જે કમાણી છે ગયા ક્વાર્ટરના જે મૂવીઝની એવરેજ કમાણી હતી એના કરતા તમને ઓછી રહેશે, અને ગયા વર્ષે જે કમાણી હતી એના કરતા વધારે રહેશે. તો યર ઓન યર બેઝિસ પર તમને જે ફોર્થ ક્વાર્ટર છે એ પીવીઆર નું ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળશે. હાલાકી થોડું જે રીતે માર્કેટમાં અને જે રીતે મીન્સ કે એમનું જે પીવીઆર અને આયોનોક્સનું કન્સોલિડેશન થયું એ પછી હજી પણ કંપની છે એ કેપેક્સમાં થોડું ધ્યાન આપી રહી છે. ડિસ્પાઇટ કે એમને આયોનોક્સનું એટલી મોટી ચેન મળી છતાં પીવીઆર અત્યારે હેવી કેપેક્સ કરી રહી છે. તો એટલે થોડું માર્કેટને પસંદ નથી આવી રહ્યું, કારણ કે પ્રોફિટેબિલિટી એના હિસાબે ઘસાઈ રહી છે. આજે પણ રિઝલ્ટમાં પ્રોફિટેબિલિટીમાં એક કન્સર્ન હતું, પણ જ્યારે ત્યારે આ બધું નેગેટિવ્સ હોય છે ત્યારે બાઇંગ કરવાનો ટાઈમ હોય છે. મારા હિસાબે 50% 1420 1420 આસપાસ ને થોડું 1300 આસપાસ આવે તો બીજા એ રીતે 2 તબક્કામાં ત્યાં ખરીદી કરો. તમને કદાચ એક જ વર્ષમાં એક કમ્પેરેટિવ નિફ્ટી કરતા બેટર રિટર્ન આ સ્ટોક આપી શકે છે. જી, રમેશભાઈ જોડાયા છે આપણી સાથે. રમેશભાઈ, પ્રશ્ન કયો છે આપનો? હા, મારે નાયકા આ ભાવમાં લેવાય? નાયકા વિશે સવાલ કરી રહ્યા છે. ઓકે, નાયકા એફએસએન ઈ કોમર્સ આઈ થિંક કમ્પેરેટિવ આજે જ્યારે સવારમાં મીન્સ કે પીબી ફિનટેકના રિઝલ્ટ ઉપર માર્કેટનું ટોટલ ફોકસ હતું જે ગઈકાલે એમને રજૂ કર્યા હતા. પહેલી એવી મોટી કોમર્સ કંપની છે જે મીન્સ પ્રોફિટેબલ થઈ છે, અને બીજી જે થવાની હતી પેટીએમ, પણ આજે માર્કેટ પછી પેટીએમ ને લઈ અને થોડા નકારાત્મક ન્યૂઝ આવે છે. ઈ કોમર્સ કંપનીનું પ્રોબ્લેમ શું છે કે કોઈ પણ સેગમેન્ટ સેક્ટરમાં બધી કંપનીઓ એક સાથે ચાલતી હોય છે. બધી કંપનીઓના ફંડામેન્ટલ ઘણા અલગ અલગ છે, પણ છતાં સ્ટોક્સના મીન્સ કે એક પ્રકારના પ્રાઇસ બિહેવિયરના હિસાબે આઈ થિંક કદાચ કાલે સવારમાં જે આ પેટીએમ નું પ્રેશર છે એ તમને અક્રોસ ધ કોમર્સ બાસ્કેટ સ્પ્રેડ થતું જોવા મળે. આમાં જો કરેક્શન આવે છે તમને એફએસએન ઈ કોમર્સ એટલે કે નાયકા જો તમને નીચે મળે છે 140 148 આસપાસ તો ત્યાં ખરીદી કરવી જોઈએ. રિઝલ્ટ્સમાં હજી સુધારો નથી થઈ રહ્યો, અને આઈ થિંક હજી પણ એનો પ્રાઇસ ટુ અર્નિંગ હેવી છે. પ્રાઇસ ટુ બુક પણ જોઈએ, કારણ કે અસેટ લાઇટ મોડલ છે તો ત્યાં પણ હજી આટલા કરેક્શન બાદ પણ હજી એક્સપેન્સિવ નેચર હોવાના હિસાબે થોડા કરેક્શનની રાહ જુઓ. અને 52 વીક લો એનો 114 નો છે તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે. તો 140 145 વચ્ચે જો તમને કરેક્શનમાં મળે છે તો નાયકામાં લાંબા સમય માટે ખરીદારી કરવી જોઈએ. જી, અન્ય કોલર છે નટવરભાઈ જોડાયા છે. નટવરભાઈ, આપનો પ્રશ્ન. લાર્સન & ટુબ્રો ક્યાં સુધી ઘટી શકે એમ છે અને ઘટવાનું કારણ શું છે? સ્ટોક નામ ફરીથી જણાવશો? L&T ની વાત, લાર્સન & ટુબ્રો ની વાત કરી રહ્યા છે. લાર્સન એન્ડ ટુબ્રો ઘટવાનું એક રીઝન મહત્વનું એ છે, જો તમે છેલ્લા 6-8 મહિનાથી આ પ્રાઇસ મૂવમેન્ટ જો તો સતત આ સ્ટોક છે એ વધી રહ્યો છે, રોજ નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. અને મેં ઘણીવાર શોમાં કીધું છે કે જ્યારે ત્યારે કોઈ પણ એક્સ્ટ્રીમિટી હોય છે, એટલે ડાઉન સાઇડ હોય કે અપસાઇડ, એ એક્સ્ટ્રીમિટી ઓલવેઝ એકાદ વર્ષ પછી એને એ જ એક્સ્ટ્રીમિટી નડતી હોય છે. લાઈક કે કોઈ એક સેક્ટર છે કે એક સ્ટોક છે જેના માટે આખું વર્ષ એક્સ્ટ્રાઓર્ડિનરી રહ્યું છે, લાઈક ફાર્મા છે તો કોવિડનું વર્ષ સુપર રહ્યું, અને કોવિડના બીજા વર્ષે તમામ ફાર્મા કંપનીઓમાં કરેક્શન આવ્યું. કેમિકલ કંપનીઓનું કોવિડનું વર્ષ સારું રહ્યું, એના 2 વર્ષથી સ્ટ્રગલ કરી રહી છે કેમિકલ કંપનીઓ, કારણ કે એને એક વર્ષ સારું જાય પછી એનું બેઝ યર હાઈ હોવાના હિસાબે
નેક્સ્ટ યરમાં એનું કરેક્શન આવવાનું એ તથ્ય છે, મીન્સ કે તમારે રેકોર્ડમાં રાખવું જોઈએ. અને આના પણ એક પ્રોબ્લેમ છે, રિઝલ્ટ્સમાં કોઈ પ્રોબ્લેમ નથી. જે પણ ગઈકાલે એને ક્વાર્ટરલી નંબર્સ આપ્યા છે એ નંબર્સમાં તમે એનું એબિટા માર્જિન, ઓર્ડર બુક, આ તે બધું જ સારું હતું. પ્રોબ્લેમ શું છે કે એમની સ્પીચ, જે મેનેજમેન્ટે કમેન્ટ આપી હતી કે આગામી 2 ક્વાર્ટરમાં ઇલેક્શન હોવાના હિસાબે, અને આ પહેલી વાર નથી, ઓલવેઝ ઇલેક્શનમાં L&T નું પ્રાઇસ જોશો તો એ કરેક્ટ થાય છે, કારણ કે બેઝિકલી ઓર્ડર ફ્લો છે એ 2 ક્વાર્ટરમાં ઓછો હોય છે. તો મેનેજમેન્ટ એનું એને કોઝન હતું. સેકન્ડ એને જે કોશિયસનેસ હતી એ કોશિયસનેસ એ છે કે આ કંપનીના ગલ્ફમાં ઘણા ઓર્ડર્સ છે, આ કંપની મિડલ ઈસ્ટમાં ઘણી એક્ટિવ છે, અને અત્યારે તમે જોશો તો મિડલ ઈસ્ટના ક્રાઇસિસ ચાલી રહ્યા છે. એના હિસાબે હજી કંપનીને કોઈ પ્રોબ્લેમ નથી, પણ કંપનીનું એવું માનવું છે કે આગળ જતા એમને જે કોસ્ટ છે એક એડિશનલ પ્રેશર હોઈ શકે. તો આઈ થિંક આ વખતે એબિટા છે એનો ઓપરેશનલ માર્જિન એ થોડા ઓછા હતા, અને જો હજી પણ એ પ્રેશર આવે આગળ જતા તો આગામી જે રિઝલ્ટ આવશે 2 ક્વાર્ટર્સના, એ 2 ક્વાર્ટરના રિઝલ્ટ ખરાબ આપશે. એને માર્કેટ અત્યારે ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. તો આઈ થિંક એમાં કોઈ વધારે ગભરાવાની જરૂર નથી જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો. જો તમે નજીકના સમય માટે લીધા છે, શોર્ટ ટર્મ પ્રોફિટ માટે લીધા છે, તો કોઈ પણ ઉછાળો આવે 3550 આસપાસ, તો ત્યાં એકવાર નફો બાંધી લેવો જોઈએ. જી મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન કયો છે? હા રવિભાઈ નમસ્કાર. મારો પ્રશ્ન છે સુઝલોન અને યસ બેંક 2 વર્ષ માટે રાખવા છે. સુઝલોન અને યસ બેંક, તમારી શું સલાહ છે? સુઝલોન તો રાખવું જોઈએ. આઈ થિંક કે સુઝલોનમાં જે પોઝિટિવિટી મેં આગળ 2-3 શો પહેલા પણ કીધું હતું, સુઝલોનને MSCI માં એડ કરો એ સૌથી મોટી પોઝિટિવિટી છે. સેકન્ડ, એમને 44 ના પ્રાઇસે એડ કરો છે, અને જે પણ કંપનીઓ MSCI માં આવે એને એક મોટી ચિંતા ઓછી થાય કે આ કંપનીઓની જે માર્કેટમાં બાર ઇક્વિટી હોય એ ધીમે ધીમે ઘટતી જાય, અને ઇન્સ્ટિટ્યુશન્સ એમાં એન્ટ્રી કરવાનું સ્ટાર્ટ કરે, જે સુઝલોનમાં થઈ રહ્યું છે. અને સુઝલોનનું બિઝનેસ મોડલ સાઉન્ડ હતું, પણ એમને ટાઈમની પહેલાનું મોડલ હતું, મીન્સ કે જે હવે સ્ટાર્ટ થયું, એમને આજથી 20-25 વર્ષ પહેલા ચાલુ કર્યું, તો અત્યાર સુધી એમનો કેપેક્સ ટાઈમ હતો, હેવી લોસ થયા, ઘણા બધા પ્રોબ્લેમ્સમાં કંપની સપડાય, અને ધીમે ધીમે હવે ત્યાંથી બહાર નીકળી રહી છે. મારા હિસાબે 2 વર્ષનું ટાર્ગેટ આઈ થિંક કે જો તમારે હોય તો આઈ થિંક તમને એટલીસ્ટ તમને નિફ્ટી કરતા તો સારો રિટર્ન આ સ્ટોક આરામથી આપી શકે છે. હોલ્ડ કરવું જોઈએ. થોડો ચાલી ગયો છે એટલે જો ઓલરેડી ખરીદી હોય તો હોલ્ડ કરો, નવી ખરીદી કરવી હોય તો 42 આસપાસ તમે જો કરેક્શન મળે છે તો જ્યાં ખરીદી કરો. યસ બેંકમાં કમ્પેરેટિવ આના કરતા મને ફંડામેન્ટલ થોડા ક્વેશ્ચન માર્ક વાળા છે, કારણ કે યસ બેંકનો જે મેજર બિઝનેસ વધ્યો છે એના ક્રેડિટ કાર્ડ બિઝનેસથી વધ્યો છે, સાથે SBI નું અત્યારે મેન્ટરશિપ છે, અને એના હિસાબે બેંક સાઉન્ડ છે. પણ ઉપર તમારે જે એક્ઝેગરેટ ટાર્ગેટ માટે ત્યાં અનુમાન ના રાખવું જોઈએ. એટલીસ્ટ બેંકોમાં થોડું હમણાં કન્સોલિડેશનનું રેન્જ રહેશે, તો આમ જલ્દીથી અપસાઇડ મળે એની પ્રોબેબિલિટી ત્યાં નથી. હા, તમને ધીમે ધીમે ત્યાં ઉપરની સાઈડના લેવલ મળશે, કારણ કે એક બાર્ગેન બાઇંગ હોય છે ઓલવેઝ, જે સ્ટોક નીચે હોય છે, તો બાર્ગેન બાઇંગમાં તમને 32 સુધીના લેવલ મળે તો ત્યાં એકવાર નફો બાંધી લેવો જોઈએ. જી આવતીકાલે માર્કેટ કેવું રહેશે? હવે કરેક્શન આવશે કે આ તેજી આગળ વધશે? એ કાલે ફાઇનાન્સ મિનિસ્ટર નક્કી કરશે, અને પર્ટિક્યુલર આજના ફેડ ચેરમેન, કારણ કે માર્કેટ આપણું ગ્લોબલ વિલેજ છે, તો આપણે ફેડની મીટિંગનું આઉટકમ આવશે એ પણ કાલે સવારના માર્કેટ ખુલતાની મુવમેન્ટ આપશે, અને 11 વાગ્યા પછી જે બજેટ ચાલુ થશે એના ઉપર માર્કેટનું ફોકસ રહેશે. હાલાકી માર્કેટ ઘણીવાર શું હોય છે કે માર્કેટ થોડું પ્રેડિક્શન કરી કે થોડું માર્કેટને અત્યારે વધારે પડતી એસ્ટિમેટ છે બજેટ તરફથી, જે ઇન્ટ્રીમ બજેટ છે માર્કેટ થોડું ઇગ્નોર કરી રહ્યું છે, એટલે બહુ મોટી તેજીની શક્યતા નથી દેખાઈ રહી. અત્યારે બેઝિક ફિસ્કલ કન્સોલિડેશનનો પાથ ગવર્મેન્ટ ખાલી ફોલો કરે એ જ માર્કેટ જોશે. સેક્ટર સ્પેસિફિક રિફોર્મ્સ એટલા ઇમ્પોર્ટન્ટ ના હોય, કારણ કે 3-4 મહિના પછી ફરીથી નવું બજેટ આવવાનું છે, તો આને તમે લાંબા સમયના વ્યૂ માટે આ બજેટને ના જો, માત્ર 2-3 મહિનાના આઉટલુક માટે, અને જે આવતું બજેટ આવવાનું છે એમાં ગવર્મેન્ટનું ડિરેક્શન શું હોઈ શકે માત્ર એ જ જોવું જોઈએ. એનાથી વધારે આ બજેટને ના જોવું જોઈએ અને વધારે પડતી આશા ના રાખવી જોઈએ. આઈ થિંક કે જો કાલે વોલ્ટાલિટી મળે છે એ ફેડની મીટિંગ બજેટ કરતા વધુ ઇમ્પોર્ટન્ટ છે, એનું આઉટકમ જો એમની કમેન્ટ્સ છે, તો આઈ થિંક ઓપનિંગમાં તો તમને એ જ ક્રેક કરતું દેખાશે, પણ 21,600 નો થોડો બેઝ બની ગયો છે ફ્યુચર બેઝિસ પર, તો એ ધ્યાન રાખો. અને આઈ થિંક ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. ઓપ્શન્સ યુઝ ના કરો, ઓપ્શનના પ્રીમિયમ રેકોર્ડ લેવલ પર છે, અને કાલે પ્રીમિયમ ડીકેની સૌથી મોટું રિસ્ક છે, તો ડિરેક્ટ ફ્યુચરથી અપ્રોચ સ્ટોપ લોસ થી કરશો તો મારા હિસાબે ઉપર 21,800 સુધીના લેવલ મળી શકે છે. બિલકુલ. આપણે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાંથી કોઈ કંપનીમાં આપનું રોકાણ ખરું? જે સ્ટોક ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે ત્યાં મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન્સ હોઈ શકે છે. જી
રવિભાઈ, આપ જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે જાણીએ જ્યોતિષ દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ. ગુરુવાર તારીખ 1-2-2024 ચિત્રા નક્ષત્ર અને કન્યા રાશિ છે. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપ ટ્રેન્ડ થતી જોવા મળે તેવું લાગી રહ્યું છે. બજાર સમય બપોરે 1 થી 2 દરમિયાન બજાર થોડું ધીમું પડે કે કઈ પણ જાતનું નેગેટિવિટી થોડી જોવા મળે તેવી પણ સંભાવના છે. આ સમયગાળા દરમિયાન થોડીક ધીરજ રાખવી પણ જરૂરી જણાઈ રહી છે. પબ્લિક સેક્ટર યુનિટ, મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી, લોજિસ્ટિક જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય એવું પણ જોવા મળી શકે. ગોલ્ડ, સિલ્વર, નિકલ જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય. સાંજે 6 થી 7 દરમિયાન અચાનક મુવમેન્ટ આવે, ચહલ પહલ વધી જાય, ક્ષણિક ઉછાળા આવે તેવી પણ સંભાવના જણાઈ રહી છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, હળદર, મકાઈ જેવી વસ્તુઓમાં મુવમેન્ટ વધુ આવે, ચહલ પહલ વધુ આવે તેવી સંભાવના છે. બજાર સમય સવારે 10 થી 11 દરમિયાન શરૂઆતના સમયમાં જ બજારમાં થોડીક મુવમેન્ટ વધુ થતી જોવા મળે તેવું પણ જણાઈ રહ્યું છે.